સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો તાપીમાં ભારે વરસાદને પગલે સુરતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। હવે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકોને ખાવા પીવાની પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને આવી મુશ્કેલ ઘડીમાં સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે માલધારી સમાજ દૂધના વારા ભરે છે, દૂધની ફેરી કરે છે, એ રબારી સમાજના યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। કારણ કે વહેલી સવારે આ માલધારી સમાજના યુવાનો દૂધ અને છાશનું વેચાણ કરતા હતા અને આ યુવાનોએ દૂધ માટે જે નાના બાળકોને વૃદ્ધો જેમને આ દૂધની જરૂરિયાત હતી, જે પરિવારોને દૂધની જરૂર હતી, એવા પરિવારો સુધી પહોંચીને હજારો લીટર દૂધનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું। આમ તો પાણી ભરાવાને કારણે મુખ્ય રસ્તાઓ બંધ હતા, તેમ છતાં માલધારી યુવાનો વિવિધ વાહનો અને પાણીમાં ગળાડૂબ વિસ્તારો સુધી પહોંચી આ દૂધના કેન અને દૂધ લોકો સુધી પહોંચાડતા હતા અને માલધારી સમાજમાં આ દૂધ વિતરણ થતાં જ વડવાળા ધામ દૂધરેજના મહંત શ્રી નાગરદાસ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા। આ યુવાનોને તેમણે પ્રેરણા આપી અને નાગરદાસ બાપુએ કહ્યું કે આ સમય ધંધાનો નથી, પરંતુ સુરતવાસીઓની સેવા કરવાનો જ માલધારી સમાજનો ભાવ છે। નાગરદાસ બાપુએ કહ્યું કે ખાસ કરીને નાના બાળકોને, માંદા અને બીમાર લોકો માટે દૂધ એ ખાસ જરૂરિયાત હોય છે અને એટલે જ